મોતીવાડા યુવતીના પ્રકરણમાં આરોપી વાપી રેલવે સ્ટેશનથી પોલીસે દબોચ્યો। પારડી તાલુકામાં મોતીવાડાની કોલેજની યુવતી ગત 14 નવેમ્બરના રોજ ઉદવાડા ટ્યુશનથી ઘરે પરત ફરી ન હતી। તે દરમિયાન મોતીવાડા રેલવે ફાટક ગણનારા નજીક યુવતીની લાશ મળી આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લાના એસપી અને ગુજરાત રેલવે પોલીસ સાથે મળીને આરોપીને પકડવા યુવતીના 11મુના દિવસે રવિવારના 24 નવેમ્બરના રોજ ઓપરેશન પાર પાડ્યું છે। માર્ગદર્શન હેઠળ હવે સુરત તેમજ વલસાડ જિલ્લા પોલીસ 300થી વધુ પોલીસે રાત દિવસ તનતોડ મહેનત બાદ રેલવે પોલીસ અને વલસાડ જિલ્લાની પોલીસનું જોઈન્ટ ઓપરેશન 11 દિવસ બાદ પાર પાડ્યું છે। વલસાડ જિલ્લા અને બરોડા સુરત રેલવે પોલીસનો પણ હત્યા દુષ્કર્મના આરોપીના પાછળ પડી હતી। ઘટનાને અંજામ આપવા પહેલા આરોપી 14 નવેમ્બરના રોજ વાપી રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેનમાં વાપીથી 2:19 કલાકે ટ્રેનમાં બેસી જે ઉદવાડા સ્ટેશને ઉતરી આરોપી યુવતીનો પીછો કરી અડધો કિલોમીટરના અંતરે યુવતીને એકલતાનો લાભ લઈ દુષ્કર્મ અને હત્યા કરી ભાગી છૂટ્યો હતો। જિલ્લાની 300 પોલીસ આરોપીને શોધવા પાછળ પડી હતી। આરોપીને પકડવા 1000થી વધુ સીસી કેમેરા તેમજ મોબાઈલ ફોન ટ્રેકિંગ કર્યા હતા। આરોપી અનેક વખત પોલીસને હાથ તળી આપી નાસી છૂટ્યો હતો। આરોપીને પકડવા પોલીસે 5થી વધુ રાજ્યોમાં ઢામા નાખ્યા હતા। આરોપી રખડતું જીવન જીવતો હતો ને તે ટ્રેનમાં મુસાફરી કરી પેસેન્જરના મોબાઈલ તેમજ કપડાં ભરેલ બેગ તેમજ હાઈ ફેસી બ્રાન્ડેડ કંપની શૂઝ પણ ચોરી કરતો હતો। આરોપી ટ્રેન વાપી દાદર ખાર નાસિક સીડી રેલવે સ્ટેશન પર સીસી કેમેરામાં દેખાઈ આવ્યો હતો, પરંતુ ચાલાક આરોપી પોલીસને વારંવાર હાથ તાળી આપી નાસી જવામાં સફળ રહેતો હતો। રાહુલ નામનો આરોપી હરિયાણાનો હતો। ચોરી કરવામાં રીઢો ગુનેગાર બન્યો હતો તેમજ અનેક મર્ડર પણ કરી ચૂકેલ છે। જે પોલીસ આજે મીડિયાને વિગતવાર કોલેજની યુવતીની હત્યાને કેવી રીતે અંજામ આપ્યો હતો જેની મીડિયાને પ્રેસ કોન્ફરન્સ કરી અનેક રહસ્યો પરથી પડદો ઉચકશે। ત્યારે હાલ પારડી પોલીસ આરોપીના નિવેદન લઈ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। યુવતીની હત્યાના 11મા દિવસે વાપી રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલ સફળતાને લઈ યુવતીના પરિવાર તેમજ ગામના સરપંચ ઉપસરપંચ માજી સભ્યે પોલીસની કામગીરીને બિરદાવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।